જય માતાજી મિત્રો, આપણે એક એક્સપેરિમેન્ટ લઈને વ્યાયા છે. આજનો એક્સપેરિમેન્ટ આપણે આ પુઠ્ઠા છે. તમે જોઈ શકો છો આપણી પાસે પુઠ્ઠા છે અને આ થોડુંક છે પેટ્રોલ. તો આપણે આમાં પુઠ્ઠાને આ પેટ્રોલમાં ઓગાળી અને પછી આપણે એનું ગ્લુ બનાવશું. જોઈશું કે ગ્લુ કેટલું મજબૂત બને. તો આ વિડીયો પૂરો જોજો, તમને આવશે મજા. હાલો વિડીયો ચાલુ કરી એના માટે સબસ્ક્રાઇબ કરી નાખો. તો મિત્રો આપણી પાસે જો આપણી પાસે એટલું પેટ્રોલ છે. આપણે આ પેટ્રોલને આમાં નાખશું. હવે આપણે આમાં આ યુનિફોર્મ થી આપણે આમાં ઓગાળશું પછી જોઈશું. તો મિત્રો તમે જોવો છો આપણે આ જે છે ગ્લુ બની તૈયાર થઈ ગયું. તમે જોઈ શકો છો આ એકદમ આપણે પરફેક્ટ ગ્લુ બની તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને ચંપલમાં આપણે ચોંટાડશું અને પછી જોઈશું કે આની કેટલી મજબૂતી છે. આપણે જે ઓલું નોર્મલ ફેંકું જડે એના જેટલી જ મજબૂતી છે કે એનાથી થોડીક વધારે. હવે આપણે આને ચંપલ તો મિત્રો તમે હવે આપણે આમાં ચંપલમાં ચોંટાડશું અને પછી જોઈશું. તો આપણે કેટલો થર્મોકોલ વગાડ્યું ત્યાં આપણી પાસે એટલું ગ્લુ થયું. હવે આપણે આને ચોંટાડશું. પહેલા તો એ કે પહેલા આપણે આ ગ્લુ ને થોડુંક ગ્લુ લઈ અને આપણે આને જગાવશું. આ જગ્યા હેક નથી એના માટે આપણે એટલું ગ્લુ અલગથી લઈને એનામાં આપણે જગાવશું. હાલો તો તમે જોઈ શકો છો મિત્રો પરફેક્ટ આપણું આ ગ્લુ થઈ ગયું. હવે આપણે તો મિત્રો આપણે 20 મિનિટ પછી ગયા અને હવે આપણે આ ચેમ્પલને આપણે જોઈ શકો છો એની કેટલી મજબૂતી છે. રાજુ કઈ મજબૂત નતું પણ ઘણું મજબૂત બન્યું. તો આજનો અમારો પેમેન્ટ આવો હતો. તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે મળી બીજા વિડીયો. જય ભારત, વંદે માતરમ.